અને ભુજની વાત કરીએ, જ્યાં લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાને કારણે ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી. લોડાઈમાં છેલ્લા 2 દિવસમાં પાણીપુરી ખાધા બાદ અંદાજે 70 જેટલા લોકોને ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ. ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક લોડાઈ ગામમાં દોડી આવી હતી અને સમગ્ર ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી. તો ગામના કુલ 2671 લોકોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો. તો અલગ અલગ ટીમો બનાવીને લોકોની તબિયતની ચકાસણી પણ કરવામાં આવી. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દેવાયો. આરોગ્ય વિભાગે શંકાસ્પદ પાણીપુરીના 6 જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા. જોકે રાહતના સમાચાર એ છે કે છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા 70 કેસ બાદ નવો કેસ સામે નથી આવ્યો. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. પાણીપુરી ખાવાના લીધે અમુક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયેલી. જ્યારે જાણ મળી ત્યાર પછી 36 જેવા કેસો પીએચસીમાં નોંધાયેલા હતા અને તાત્કાલિક અસરથી અમે જિલ્લા પંચાયત અને તાલુકામાં જાણ કરેલી, આરોગ્ય અધિકારીને જાણ કરેલી અને ત્યારબાદ જે લોકો અસરગ્રસ્ત હતા તેમને તાત્કાલિક સારવાર માટે પીએચસી પણ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યું છે. અને વધુમાં અમે જે કંઈ પણ ખાણીપીણીની વિક્રેતાઓ હતા પાણીપુરીવાળાને સદંતર બંધ કરી દેવામાં આવ્યા. ગામમાં પાણીપુરી ખાવાથી બહુ છોકરા મારે ખ્યાલથી 100 કન્યાણા થયો પેલા. એમાં મારો છોકરો ભેગો છે. મારા છોકરાના વીર આહિર છે. મારા છોકરા ભેગા 5 છોકરા હતા અમારા ગામમાં, મારા કુટુંબના જ. એ 5એ 5ને બહુ તકલીફ પડી. 4 દાખલ છે ભુજમાં, 1 છોકરો મારો ત્યાં દવાખાનામાં.